રાખીએ વિદ્યાર્થી હેલો ચેલેન્જર્સ, હું એઝાઝ મેમણ ફરીથી આપનું સ્વાગત કરું છું આ એપ્લિકેશનની અંદર, જ્યાં આપણે કાઇનેમેટિક્સની અંદર ભાગ 5 ની અંદર આપણે પહોંચી ગયા છીએ વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો, કાઇનેમેટિક્સના પહેલા 4 ભાગની અંદર આઈ હોપ કે તમને બધાને મારા બધા કન્સેપ્ટ ક્લિયરલી સમજાઈ ગયા હશે અને મેં જે દરેક વસ્તુ તમને સમજાવી છે એ ક્લિયરલી સમજાઈ ગઈ હશે. આઈ હોપ કે તમે એને રિલેટેડ MCQ ની પણ પ્રેક્ટિસ કરી હશે વિદ્યાર્થી મિત્રો. હવે આ કાઇનેમેટિક્સ નો છેલ્લો અને અંતિમ ભાગ વિદ્યાર્થી મિત્રો, કાઇનેમેટિક્સ પાર્ટ 5. આની અંદર આપણે આજે ચર્ચા કરવાની છે વેરી ઇન્ટરેસ્ટિંગ ટોપિક, ગ્રેવિટી વિશે. આપણે બધા જાણીએ છીએ ગ્રેવિટી વિશે કે બધી વસ્તુ જે પૃથ્વી ઉપર જે છે, બરાબર, દરેક વસ્તુ પૃથ્વી ઉપર સ્થાયી શું કામ રહે છે? ડ્યુ ટુ ગ્રેવિટી, ગુરુત્વાકર્ષણના કારણે. હવે ગુરુત્વાકર્ષણના કારણે કાઇનેમેટિક્સમાં શું ચેન્જ આવે છે એ આપણે આજે જોવાનું છે. તો ઇન્ટરેસ્ટિંગ એવો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો, બહુ ધ્યાન દઈને તમારે સમજવાનું છે વિદ્યાર્થી મિત્રો કે ગ્રેવિટીની શું અસર થાય છે, બરાબર, અને ગતિ ઉપર શું અસર થાય છે, એના વેગમાં, એના પ્રવેગમાં, એના સ્થાનમાં, ઊંચાઈ સાથે બધામાં શું અગત્યનો ભાગ ભજવે છે ગ્રેવિટી. તો ચર્ચા કરતા પહેલા મેં તમને બધો ઓવરવ્યુ આપી દીધો. હવે આપણે શરૂ કરીએ આજનો ટોપિક વિદ્યાર્થી મિત્રો. શું છે જો આજનો ટોપિક? તો ટોપિકનું નામ છે, શું નામ છે વિદ્યાર્થી મિત્રો ટોપિકનું? તો ગુરુત્વાકર્ષણની અસર હેઠળ ગતિ. તો ગુરુત્વાકર્ષણની અસર હેઠળની ગતિમાં પહેલા હું તમને એક વસ્તુ સમજાવી દઉં ખાસ કરીને, કે જ્યારે ગુરુત્વાકર્ષણની અસર હેઠળ ગતિ થતી હોય ને વિદ્યાર્થી મિત્રો, તો આપણે જેને પ્રવેગ કહીએ છીએ ને, પ્રવેગ, એને ગુરુત્વાકર્ષણના કેસમાં ગુરુત્વ પ્રવેગ કહેવાય. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? એને કહેવાય ગુરુત્વ પ્રવેગ. અને આપણે જે પ્રવેગને a કહીએ છીએ એના બરાબર લખાય g. ઓકે, અને g ની કિંમત કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 9.8 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર. બરાબર, જ્યાં જ્યાં આપણે પ્રવેગ લખતા હતા ત્યાં ત્યાં આપણે g લખવાનું આવશે. પછી આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, તો એમાં દિશા ખાસ મહત્વની છે બાળકો. તો આપણને બધાને ખબર છે કે ગ્રેવિટી નીચે લાગે છે, તો આપણે જ્યારે પદાર્થ ઉપર જાય તો g નેગેટિવ લેશું, નીચે જાય તો g પોઝિટિવ લેશું. સંજ્ઞા પદ્ધતિ તમારા ઉપર છે, તમે કઈ રીતે લ્યો છો. ખોટું નથી, તમે ઉપર પ્લસ લઈ શકો, નીચે માઇનસ લઈ શકો, એ તમારા ઉપર છે. તો અહીંયા હું અત્યારે આપણી સરળતા ખાતર લખી દઉં છું કે પદાર્થ જો ઉર્ધ્વ દિશામાં જાય, ઉર્ધ્વ દિશામાં, તો a બરાબર -g લેવાનું. અને જો પદાર્થ અધો દિશામાં જાય, અધો દિશામાં, તો a બરાબર +g લેવાનું. a બરાબર શું લેવાનું? +g. ચલો, આટલી વસ્તુ તમે ક્લિયર કરી નાખી કે ભાઈ જ્યારે આપણે ચર્ચા કરતા હોય કે ગ્રેવિટીની અંદર ગતિ થાય છે ગુરુત્વાકર્ષણની અસર હેઠળ, તો આટલી વસ્તુનું તમને નોલેજ હોવું જોઈએ. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? ઓકે, બીજી વસ્તુ આપણે ચર્ચા કરીએ હવે ટોપિકની અંદર. તો આમાં બે વસ્તુ આવશે કે પદાર્થ ઉપર જાય છે, પદાર્થ નીચે આવે છે, મતલબ કે પદાર્થ ઉર્ધ્વ દિશામાં જાય છે, પદાર્થ અધો દિશામાં. આ બધી વસ્તુ જે છે આમાં આપણે અલગ અલગ રીતે સમજવાની છે. તો આપણે જે યાદ રાખવાનું છે એ વસ્તુ મેં તમને કહી દીધી. અને હાઈટ હું તમને સમજાવી દઉં બાળકો. જ્યારે ઉર્ધ્વ દિશા આવશે ને, ઉર્ધ્વ દિશા, ત્યારે આપણે ઊંચાઈ જે છે ને, ઊંચાઈ એને પ્લસ લેશું, બરાબર. અને પદાર્થ નીચે જાય એટલે કે અધો દિશા આવે ને, અધો દિશા, ત્યારે h કેવું લેશું? માઇનસ લેશું. ઓકે વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચલો હવે આપણે ટોપિકની અંદર જોઈએ. મેં તમને કીધું એમ કે ભાઈ બે શક્યતા આવશે, ઉર્ધ્વ દિશા અને અધો દિશામાં. ચલો, તો સૌથી પહેલા તો કન્ડિશન 1 વિદ્યાર્થી મિત્રો, આજની કન્ડિશન 1, બરાબર. કન્ડિશન 1 માં શું સમજવાનું છે, અને એના પછી કન્ડિશન 2, એને આપણે અહીંયા દોરી જ નાખીએ વિદ્યાર્થી મિત્રો, કન્ડિશન 2 ને પણ. બરાબર, ચલો અહીંયા સુધી આવશે કન્ડિશન 1. ઓકે વિદ્યાર્થી મિત્રો, અને અહીંયા જે છે અહીંયા આવશે કન્ડિશન 2. કન્ડિશન 1 જે છે વિદ્યાર્થી મિત્રો, એ હું લઉં છું, એ શેની માટે લઉં છું? તો એ હું લઈશ અધો દિશા માટે.
અધો દિશા એટલે નીચે તરફ, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો જો હવે જ્યારે નીચે તરફ હોય તો ઉપર જ મેં લખીને તમને આપ્યું છે કે ભાઈ અધો દિશા હોય તો a બરાબર પ્લસ જી લેવાનું, બરાબર ને? તો આપણા પાસે જે અચળ પ્રવેગી ગતિના સમીકરણો છે વિદ્યાર્થી મિત્રો, અચળ પ્રવેગીના ગતિના સમીકરણો. ચલો તો પહેલું સમીકરણ શું થાય અચળ પ્રવેગી ગતિનું? આપણી પાસે સૂત્ર છે v બરાબર v0, બરાબર ને? એક મિનિટ, અહીંયા હું એક વસ્તુ ચેન્જ કરી દઉં. a બરાબર g લેવાનું અને જ્યાં ઊંચાઈ આવતી હોય ને વિદ્યાર્થી મિત્રો x બરાબર આપણે h લેવાનું. શું લેવાનું? x બરાબર h. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે ચર્ચા કરીએ અને આપણા સમીકરણો બનાવીએ. ચલો, સમીકરણની અંદર સૌથી પહેલા અચળ પ્રવેગી ગતિનું પહેલું સમીકરણ v બરાબર v0 વત્તા gt, at ની જગ્યાએ શું લખવાનું? gt. બીજું x બરાબર v0t વત્તા 1/2 at સ્ક્વેર, એમાં x ની જગ્યાએ શું આવશે? h. h બરાબર v0t પ્લસ હાફ gt નો સ્ક્વેર. અને ત્રીજું શું સમીકરણ બનશે વિદ્યાર્થી મિત્રો? v સ્ક્વેર માઇનસ v0 નો સ્ક્વેર અને સામેની સાઈડ શું આવશે? 2gh. 2ax આવતું હતું ને, એની જગ્યાએ શું લખવાનું વિદ્યાર્થી મિત્રો? તો એની જગ્યાએ તમારે લખવાનું 2gh. ઓકે, હવે આ બધી વસ્તુ તો બરાબર છે, પણ હવે જો વિદ્યાર્થી મિત્રો તમને સ્પેશિયલી એવું કીધું હોય કે પદાર્થ મુક્ત પતન કરે છે. શું કરે છે? મુક્ત પતન. તો મુક્ત પતનમાં ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, મુક્ત પતન જ્યારે થાય ત્યારે નો ડાઉટ a બરાબર તો તમે g લેવાના જ છો, પણ v0 તમારે 0 લેવું પડશે. v0 શું લેવું પડશે? 0. કારણ કે કોઈ પણ પદાર્થને તમે મુક્ત પતન કરો એટલે આને તમે પકડી રાખો છો અને હવે છોડી દો છો. તો શરૂઆતમાં તો વિદ્યાર્થી મિત્રો આ સ્થિર છે અને સ્થિર હોય, બરાબર ને? એટલે એનો પ્રારંભિક વેગ કેવો હોય? તો પ્રારંભિક વેગ છે વિદ્યાર્થી મિત્રો, પ્રારંભિક વેગ 0 હોય, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આપણે અહીંયા લખી નાખીએ v0 બરાબર 0. ચલો, પહેલું સમીકરણ શું થશે? પહેલું સમીકરણ વિદ્યાર્થી મિત્રો, તો પહેલું સમીકરણ થશે v બરાબર g ઇન્ટુ t, બરાબર ને? શું થશે? g ઇન્ટુ t. ચલો, ક્લિયર વિદ્યાર્થી મિત્રો? બીજું સમીકરણ જુઓ તો v0 વાળું 0 થઈ જશે. h બરાબર શું આવશે? 1/2 gt નો સ્ક્વેર. t ગોતી નાખો તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પદાર્થ કોઈ ઊંચાઈએથી મુક્ત પતન કરે ત્યારે એને કેટલો સમય લાગે? તો અંડર રૂટ ની અંદર 2h/g. ચલો, આ સમીકરણ તમારે યાદ રાખવાનું કે મુક્ત પતન કરતા પદાર્થને h ઊંચાઈ કાપવા માટે કેટલો સમય લાગે? તો એ સમય કેટલો લાગશે બાળકો? અંડર રૂટ ની અંદર 2h/g જેટલો. અને બીજી એક વસ્તુ ખાસ વિદ્યાર્થી મિત્રો, ત્રીજા સમીકરણમાં કિંમત મૂકો તો ત્રીજામાં, તો આ તો 0 થઈ જશે, બરાબર? તો v² બરાબર 2gh આવશે. h ને કરતા બનાવો તો h બરાબર શું આવશે? સોરી, v ને કરતા બનાવો તો v બરાબર શું આવશે? જ્યારે મુક્ત પતન કરતા પદાર્થનો અંતિમ વેગ પૂછે તો v બરાબર અંડર રૂટ ની અંદર શું આવશે? અંડર રૂટ ની અંદર 2gh. ચલો, આ મોસ્ટ ઓફ બધી જગ્યાએ વપરાય છે. જ્યારે કોઈ પદાર્થ મુક્ત પતન કરે અને તમને એનો બાળકો અંતિમ વેગ પૂછે તો શું લખવાનું? અંડર રૂટમાં 2gh. ટાઈમ પૂછે તો ટાઈમ નું સૂત્ર છે અંડર રૂટમાં 2h/g. તો ચલો બાળકો, જ્યારે પદાર્થ નીચે ગતિ કરે ત્યારે બે પરિસ્થિતિ, કાં તો પદાર્થને v0 વેગથી ફેંકવામાં આવે અને કાં તો એને મુક્ત પતન કરાવવામાં આવે. બે પરિસ્થિતિના બધા સૂત્રો અહીંયા લખ્યા છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચર્ચા કરીશું શેની? તો હવે ચર્ચા કરીશું આપણે પદાર્થ નીચે જાય ત્યારે, એટલે કે શેની? સોરી, ઉપર જાય ત્યારે, ઉર્ધ્વ દિશા માટે, બરાબર? ઉર્ધ્વ દિશા માટે. ચલો, ઉર્ધ્વ દિશામાં ખાસ a બરાબર તમે શું લેશો? a બરાબર તો -g, બરાબર ને? x બરાબર તો h જ લેવાનું છે. ચલો, પહેલું સમીકરણ શું થશે વિદ્યાર્થી મિત્રો? પહેલું સમીકરણ તો v બરાબર v0 gt, પ્લસ ની જગ્યાએ શું લેવાનું? માઇનસ. પછી બીજું શું આવશે? h બરાબર v0t, બરાબર? v0t પ્લસ શું આવશે વિદ્યાર્થી મિત્રો? ઓકે, એક વસ્તુ હું તમને કહી દઉં વિદ્યાર્થી મિત્રો, કે જ્યારે પદાર્થ મેક્સિમમ હાઈટ, અત્યારે કઈ વાંધો નહીં, ભલે v0t અને વત્તા આવશે, સોરી વત્તા તો નહીં આવે કારણ કે ઉપર જાય તો g નેગેટિવ લેવું પડે ને વિદ્યાર્થી મિત્રો, એટલે અહીંયા આવશે -1/2 gt નો સ્ક્વેર
અને ત્રીજું શું આવશે v² માઇનસ v0² બરાબર 2gh. આ પણ આવશે -2gh. હવે એક ખાસ કિસ્સો વિદ્યાર્થી મિત્રો કે પદાર્થ મહત્તમ ઊંચાઈએ પહોંચે. પદાર્થ ક્યાં પહોંચે? મહત્તમ ઊંચાઈએ. તો મહત્તમ ઊંચાઈએ પહોંચે તો અંતિમ વેગ 0 થાય ને. કેમ? કોઈ પણ પદાર્થ ઉપર પહોંચીને પાછો ક્યારે આવે? સ્ટોપ થાય ત્યારે. એનો મતલબ કે પદાર્થ જ્યારે મેક્સિમમ હાઈટ ઉપર હોય તો એનો અંતિમ વેગ કેવો રહેવાનો? 0. તો આ જે પહેલું સમીકરણ છે ને એમાં v0 બરાબર gt થશે. બરાબર, v0 બરાબર શું થશે? પહેલું સમીકરણ v0 બરાબર gt મેક્સિમમ ટાઈમ. તો t મેક્સિમમ કેટલો થશે? t મેક્સિમમ v0 ના છેદમાં g. તમને એમ પૂછે કે પદાર્થને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે કેટલો સમય લાગશે? તો આપણી પાસે અહીંયા સૂત્ર આવી ગયું. જુઓ બાળકો, શું સૂત્ર આવ્યું? તો v0 ના છેદમાં g. ચલો આ સૂત્ર યાદ રાખજો. મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે કેટલો સમય લાગે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. આ જે ત્રીજું સમીકરણ છે ને, ત્રીજું, એમાં અંતિમ વેગ 0 લઈ લો અને -v0². બે બાજુથી આમ તો એક કામ કરીએ, બીજું સમીકરણ છે ને એને ક્યાંય લખવાની જરૂર નથી. આ ત્રીજામાં જુઓ તો ત્રીજામાં અંતિમ વેગ 0 થાય. બરાબર, અંતિમ વેગ કેટલો થાય? 0. તો તમને પદાર્થનો એમ પૂછે કે ભાઈ પદાર્થ મહત્તમ ઊંચાઈએ પહોંચે છે, પ્રારંભિક વેગ v0 છે, તો એ કેટલી ઊંચાઈએ પહોંચશે? તો તમારી પાસે h નું સમીકરણ બનશે. h બરાબર શું આવશે વિદ્યાર્થી મિત્રો? h બરાબર તો v0² ના છેદમાં 2g. મહત્તમ ઊંચાઈ કેટલી? કારણ કે અંતિમ વેગ તો મહત્તમ ઊંચાઈએ 0 થઈ જશે. તો h મેક્સિમમ નું સૂત્ર શું આવશે? h મેક્સિમમ નું સૂત્ર v0² ના છેદમાં 2g. ઓકે વિદ્યાર્થી મિત્રો, જોઈ લો. તો પદાર્થને મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય અને મહત્તમ ઊંચાઈ કેટલી, એ બંને વસ્તુ મેં અહીંયા તમને ગોતી દીધી. ડન વિદ્યાર્થી મિત્રો. તો આજનો જે કાંઈ કન્સેપ્ટ કરાયો, હોપ કે બધાને ક્લિયરલી સમજાઈ ગયો હશે બાળકો. બરાબર ને? આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. હવે તો આગળ વધીએ અને આપણે આપણા કી પોઈન્ટ્સ લખીએ. ચલો, કી પોઈન્ટ્સ જે છે ને, કી પોઈન્ટ્સ અહીંયા હું સાઈડમાં લખી દઉં છું કી પોઈન્ટ્સ ને. બરાબર, ચલો એક કામ કરીએ અને આપણે થોડુંક ઉપર લઈ લઈએ અને કી પોઈન્ટ્સ હું તમને અહીંયા ઉપર લખી દઉં છું. કી પોઈન્ટ્સમાં શું છે તો તમે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. આખું નહીં લખું, શોર્ટકટમાં તમને સમજાવી દઉં છું કી પોઈન્ટ્સ. ચલો, કી પોઈન્ટ્સ જે છે બહુ ધ્યાન દઈને સમજજો. તમારે યાદ રાખવાના છે, ક્યાંક ક્યાંક પૂછાશે. બરાબર, તો કી પોઈન્ટ્સમાં પહેલી વસ્તુ તો એ વિદ્યાર્થી મિત્રો કી પોઈન્ટ્સની અંદર કે હંમેશા યાદ રાખો કે જ્યારે ગુરુત્વ પ્રવેગની અસર હેઠળ પદાર્થ જ્યારે ગતિ કરે ને, શેની અસર હેઠળ? તો ગ્રેવિટીની અસરમાં. તો ગ્રેવિટીની અસર હેઠળ જ્યારે પદાર્થ ગતિ કરે તો એને જેટલો સમય ઉપર જતા લાગે t1, એટલો સમય નીચે આવતા લાગે t2. આ યાદ રાખજો. બરાબર ને? અધો દિશામાં લાગતો સમય બરાબર ઉર્ધ્વ દિશામાં ઉપર પહોંચતા લાગતો સમય. બીજી વસ્તુ કે આની અંદર તમે જોયું કે છે ને ક્યાંય દળ નથી આવતું એકય સમીકરણમાં. એનો મતલબ કે અચળ પ્રવેગી ગતિના સમીકરણોમાં ક્યાંય દળ આવતું નથી. તો કોઈ પણ પદાર્થ હોય ને બાળકો, કોઈ પણ પદાર્થ, ભારે પદાર્થ હોય કે હલકો પદાર્થ હોય, ભારે અને હલકા પદાર્થને એક સાથે ફેંકવામાં આવે ને તો બે પદાર્થો જ્યારે નીચે પડે ને બાળકો, તો એક જ સમયે નીચે પડે. એટલે બેયને સમય સરખો જોઈએ ને બેયની ઝડપ સરખી હોય. આ યાદ રાખજો. ચલો, તો કી પોઈન્ટ્સમાં મેં તમને શોર્ટકટમાં લખી દીધું છે. જો કે મેં સમજાવી દીધું છે એટલે તમને સમજાઈ જવું જોઈએ. મેં જે વસ્તુ કીધી ધ્યાન દઈને સમજો કે પદાર્થને તમે અંડર ગ્રેવિટીમાં ઉપર ફેંકો અને પાછો એ નીચે આવે તો જેટલો સમય એને ઉપર પહોંચતા લાગે છે ને એટલો જ સમય નીચે આવતા લાગશે. બરાબર? ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે જોઈએ આપણે આપણા પ્રશ્નોનું સેશન. બરાબર, MCQ અને કેટલાક પ્રોબ્લેમ્સ. જો બાળકો, હવે સૌથી પહેલા તો પહેલો ક્વેશ્ચન જો. પહેલા ક્વેશ્ચનની અંદર શું કીધું છે કે કોઈ પદાર્થને જમીનથી h ઊંચાઈએથી પડતો મૂકવામાં આવે છે તો પહેલી સેકન્ડે, પહેલી 2 સેકન્ડે અને પહેલી 3 સેકન્ડે પદાર્થે કાપેલા અંતરનો ગુણોત્તર શોધો. તેમજ પહેલી, બીજી અને ત્રીજી સેકન્ડે કાપેલા અંતરનો ગુણોત્તર શોધો.
આ બે વસ્તુ વિદ્યાર્થી મિત્રો ખૂબ જ અલગ અલગ છે. હું તમને એમ કહું કે બીજી સેકન્ડે પદાર્થે કેટલું અંતર કાપ્યું અને 2 સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું. આ બે વસ્તુ અલગ અલગ વસ્તુ છે ને. તો આ બે વસ્તુને હું તમને સમજાવું છું અલગ અલગ રીતે. તો તમારે વિદ્યાર્થી મિત્રો બહુ ધ્યાન દઈને આનો ડિફરન્સ સમજવાનો છે. હું જે વસ્તુ કહેવા માંગુ છું બહુ ધ્યાન દઈને તમારી વસ્તુને ક્લિયરલી સમજવાની છે કે કઈ રીતે બે વસ્તુને અલગ અલગ કરી શકાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો જુઓ ચલો સૌથી પહેલા તો શરૂ કરીએ આપણે આજના પ્રશ્નની અંદર. સૌથી પહેલા તો સોલ્યુશનની અંદર સૌથી પહેલા પદાર્થને પડતો મૂકવામાં આવે છે. પડતો મૂકવામાં આવે ને એટલે બાળકો તમારે સમજી લેવાનું કે ભાઈ મુક્ત પતન થાય છે. અને મુક્ત પતન જ્યારે થતું હોય તો આંખ બંધ કરીને પહેલા લખી નાખો કે V0 બરાબર શું આવશે? 0. ચલો બાળકો, V0 બરાબર શું લખવાનું થશે? 0 લખવાનું થશે. આ વસ્તુ તમને બધાને ક્લિયરલી સમજાવવી જોઈએ કે જ્યારે મુક્ત પતનનો કિસ્સો આવે તો પ્રારંભિક વેગ કેટલો લઈ લેવાનો બાળકો? 0 લઈ લેવાનો. ઓકે ચલો, પ્રારંભિક વેગ તો 0 લઈ લીધો આપણે. હવે શું કીધું છે? પહેલી સેકન્ડે, પહેલી 2 સેકન્ડે અને પહેલી 3 સેકન્ડે પદાર્થ કાપેલા અંતરનો ગુણોત્તર. તો બાળકો આપણી પાસે સૂત્ર છે ને. શું સૂત્ર છે? જો તો x બરાબર શું સૂત્ર છે? V0t પ્લસ હાફ GT સ્ક્વેર. બરાબર, અહીંયા x ની જગ્યાએ શું લખવાનું આવશે વિદ્યાર્થી મિત્રો? h આવશે. અને નીચે જાય છે એટલે g પ્લસ લઈ લીધો. હવે આમાં કેવું છે બાળકો? મુક્ત પતન થાય છે. મુક્ત પતન થાય એટલે આ 0 થઈ જાય. તો h બરાબર શું સૂત્ર થાય? 1/2 GT નો સ્ક્વેર. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આપણે H1 H2 ને H3 માટે લખીએ. અહીંયા જો H1 જેમ H2 જેમ H3, તો અહીંયા આવશે 1/2 G T એટલે 1 નો સ્ક્વેર જેમ 1/2 G અહીંયા આવશે 2 નો સ્ક્વેર 1/2 G 3 નો સ્ક્વેર. ચલો 1/2 G 1/2 G 1/2 G કેન્સલ. અહીંયા આવશે 1/4 જેમ કેટલા? તો 6. એટલે ટૂંકમાં તમને આન્સર શું મળ્યો? H1 જેમ H2 જેમ H3 બરાબર 1/4 જેમ 6. ચલો બરાબર ને વિદ્યાર્થી મિત્રો, તો તમને અહીંયા આન્સર મળી ગયો કે ભાઈ સોરી 6 નહીં આવે, 3 નો વર્ગ સોરી 9 આવશે બાળકો, મારી મિસ્ટેક છે. બરાબર, અહીંયા શું આવશે બાળકો? 1/4/9. તમને આઈડિયા આવી ગયો બાળકો કે પદાર્થ જે છે કેટલું અંતર કાપે તો એ ટી સ્ક્વેરના સપ્રમાણમાં હોય. તો તમે કી પોઈન્ટ્સ તરીકે આને યાદ રાખી શકો MCQમાં. કી પોઈન્ટ, બરાબર, કી પોઈન્ટ તરીકે શું યાદ રાખવાનું કે મુક્ત પતનના કિસ્સામાં h ચલે છે ટી સ્ક્વેર. હવે ટાઈમ આપ્યો હોય તો તમારે h નું વર્ગમૂળ કાઢી લેવાનું. ટી ચલે છે વર્ગમૂળ h. તો આ બધી વસ્તુ, એક વસ્તુ ઉપરથી તમને બીજી વસ્તુ તમને તરત સમજાઈ જવી જોઈએ કે ભાઈ પહેલા પ્રશ્નમાં આપણે આવું શીખા તો બીજા પ્રશ્નમાં શું ચેન્જ કરવાની જરૂર છે. બરાબર, આ ક્વેશ્ચનને ટ્વિસ્ટ કરીને પૂછે તો તમે કઈ રીતે જવાબ આપશો. તો મેં તમને આ રીત શીખવાડી બાળકો કે જો તમને ટી આપેલો હોય તો h પૂછે તો તમારે રૂટ કાઢી લેવાની જરૂર છે. બરાબર, એટલે કહેવાનો મતલબ બધાને ક્લિયર થઈ ગયો વિદ્યાર્થી મિત્રો? ઓકે ચલો, તો હવે બાળકો આપણે બીજા ક્વેશ્ચન તરફ જઈએ. બીજા ક્વેશ્ચન ની અંદર શું કીધું છે જો તો નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર જો શું કીધું છે તો એક પુલ પરથી એક પથ્થર શિરોલંબ દિશામાં ઉપરની તરફ 4.9 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે. 2 સેકન્ડ પછી એ પાણીને અથડાય છે. પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ 9.8 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર છે. તો બ્રિજની ઊંચાઈ શોધો અને કેટલા વેગથી પથ્થર પાણી સાથે અથડાશે. તો સૌથી પહેલા આપણે એક કામ કરીએ, સરળતા ખાતર એક બ્રિજ દોરીએ. ચલો સરળતા ખાતર જે છે હું ખાલી બ્રિજ દોરી લઉં છું. આ સરળતા ખાતર આપણે બ્રિજ દોરીએ. ચલો સરળતા ખાતર એક બ્રિજ દોરી દઈએ. બરાબર, આ બ્રિજ. ઓકે ચલો આ બ્રિજ છે અને બ્રિજની ઉપર ધારો કે અહીંયા કોચું એક ઉભો છે. આ કોચું
ચલો ક્લિયર બાળકો? પહોંચું. હવે આ ઊંચાઈ કેટલી છે? ઊંચાઈ એ તો ભાઈ મને નથી ખબર ને તમને નથી ખબર. ચલો આ ઊંચાઈ કેટલી છે આપણને આઈડિયા નથી. ધારો કે આ ઊંચાઈ h જેટલી છે બાળકો. હવે અહીંયાથી આ ખોંચું જે છે ને એ પ્રારંભિક વેગની સાથે એક પથ્થરને ફેંકે છે પાણી તરફ. તો અહીંયાથી આ પથ્થરને શું કરે છે? ફેંકે છે. જો મુક્ત પતન નથી કરતો વિદ્યાર્થી મિત્રો. શું નથી કરતો? એ મુક્ત પતન નથી કરતો, એ ફેંકે છે. એની પાસે કઈક પ્રારંભિક વેગ છે. તો આ આવ્યો પથ્થર પાણીમાં અહીંયા નીચે. હવે ધ્યાન દઈને સમજજો બાળકો, એનો પ્રારંભિક વેગ તમને રકમમાં આપી દીધો છે. કેટલો છે? 4.9 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર ને બાળકો? અને જી કેટલો લેવાનો છે આપણે? 9.8 મીટર પ્રતિ સેકન્ડ નો સ્ક્વેર. આ બે વસ્તુ તો એમાં તમને કહી દીધી છે. તમારે ગોતવાનું શું છે બાળકો? તો એ જે ઊંચાઈ છે ને, ઊંચાઈ જ્યાંથી ફેંકે છે ને એ ઊંચાઈ લેવાની છે. ટાઈમ પાછો તમને આપ્યો છે. જો આ ટાઈમ કેટલો આપ્યો છે વિદ્યાર્થી મિત્રો? 2 સેકન્ડ જેટલો તો ટાઈમ આપ્યો છે કે 2 સેકન્ડમાં નીચે પડે છે, પાણી સાથે અથડાય છે. તો હવે આપણે શું કરશું બાળકો? એ h જેટલું અંતર કાપે છે. તો અચળ પ્રવેગી ગતિનું એક સમીકરણ લઈએ. શું સમીકરણ છે? h બરાબર શું આવશે? v0t અને વત્તા 1/2 gt નો શું આવશે? સ્ક્વેર. આ જે આપણું સમીકરણ છે ને વિદ્યાર્થી મિત્રો, એને ધ્યાનમાં લઈએ. બરાબર ને? જે ખોંચું જે છે, જે પથ્થરને ફેંકે છે, જો મુક્ત પતન નથી કરાવતો, હજી કહું છું, પથ્થરને શું કરે છે? ફેંકે છે. ઈ ફેંકે છે ને ઈ કારણોસર આપણે આ કન્ડિશન લીધી છે. બરાબર બાળકો? હવે ધ્યાન દઈને સમજો. વેગ માટે દિશા લેવી પડશે આપણે. તો એક વસ્તુ સમજીએ આપણે વેગ માટે થઈને. જો ધ્યાન દઈને સમજો બાળકો, આપણી પાસે આ સૂત્ર છે v0t વત્તા 1/2 gt નો સ્ક્વેર. બરાબર ને? તો આપણા ઉપર છે કે આપણે કઈ સંજ્ઞા પદ્ધતિ વાપરીએ છીએ. બરાબર? તમારે કઈ કન્ફ્યુઝ થવાની જરૂર નથી. એ તમારા ઉપર છે કે તમે કઈ સંજ્ઞા પદ્ધતિ વાપરો છો. ધારો કે ઉપર જાય ઉપર તો v0 into t એટલે કે અંતર થાય. ઉપર જાય તો અંતર આપણે પ્લસ લઈએ છીએ, તો નીચે આવે તો અંતર કેવું લેવાનું? ફરજિયાત માઇનસ લેવાનું. એટલે v0t છે ને, v0t માઇનસ લેશું આપણે. એટલે h બરાબર -4.9 ઇન્ટુ t 2 સેકન્ડ આપ્યો છે, અને નીચે જાય એટલે g તો પ્લસ જ લેવો પડશે મારે, ગુણ્યા 9.8 ઇન્ટુ t નો સ્ક્વેર. t નો સ્ક્વેર એટલે 2 નો વર્ગ 4. આ કેન્સલ થશે વિદ્યાર્થી મિત્રો, આ 2 આવશે. એટલે અહીંયા શું આવશે? આ આવશે ઓછા 9.8 અને અહીંયા આવશે વત્તા 19.6. એટલે h બરાબર શું આવશે? h બરાબર તો એ આવશે 9.8 મીટર. ચલો ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આ આવી ગયો આપણી પાસે પહેલો જવાબ. ચલો બાળકો, બધાને ક્લિયર સમજાણું? હું જે કહેવા માંગુ છું કે પદાર્થ જે છે એ નીચે જાય છે એટલે મેં g પ્લસ લીધો, પણ મેં તમને સંજ્ઞા પદ્ધતિ કરાવી હતી કે ઉપર જાય તો ઊંચાઈ પ્લસ લેવાની, પણ ઊંચાઈ નીચે કેવી લેવાની? માઇનસ. તો v0 ગુણ્યા t એટલે કે અંતર મળે. અંતર હંમેશા નીચે તરફ પદાર્થ ગતિ કરે તો નેગેટિવ લેવાનો, એટલે મેં નેગેટિવ લીધું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ. કન્ફ્યુઝ ન થતા, હું જે કહું છું એ રિવિઝન કરજો, ફરીથી સાંભળજો એટલે તમને ક્લિયર સમજાશે. હવે જે છે, હવે શું કરશું બાળકો? કેટલા સમય પછી પાણી સાથે અથડાશે? ચલો આ પહેલો પ્રશ્ન તો તમને સમજાઈ ગયો. હવે અહીંયાથી કેટલા વેગથી પાણી સાથે અથડાશે? તો અંતિમ વેગ જોઈ છે. તો બાળકો તમારી મારી પાસે અંતિમ વેગનું શું સૂત્ર છે બાળકો? આપણી પાસે સૂત્ર છે v બરાબર v0 વત્તા gt છે. સાવ સહેલું. બરાબર? આની અંદર તમારે v0 કેવું લેવું પડશે? નેગેટિવ સેન્સમાં લેવું પડશે બાળકો. એટલે v બરાબર -4.9, બરાબર, -4.9 અને વત્તા gt એટલે 9.8 ગુણ્યા 2 19.6 માંથી 4.9 બાદ કરવાના એટલે 4.9. ચલો અહીંયા આવશે 4.9 અને વત્તા 19.6 એટલે અંતિમ વેગ કેટલો મળશે? 14.7 મીટર પ્રતિ સેકન્ડ. ચલો બરાબર વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા બીજો આન્સર આવી ગયો. જો બીજો આન્સર. ઓકે બાળકો? ઓકે વિદ્યાર્થી મિત્રો? તો આ આપણને અહીંયા કરેક્ટ આન્સર મળી ગયો. હવે આપણે છેલ્લો ક્વેશ્ચન જોઈએ વિદ્યાર્થી મિત્રો. છેલ્લા ક્વેશ્ચનમાં શું કીધું છે જો.
ચલો લાસ્ટ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો, કોઈ એક કણને 10 મીટર પ્રતિ સેકન્ડના પ્રારંભિક વેગથી શિરોલંબ દિશામાં ઉપર તરફ ફેંકવામાં આવે છે તો તેના વડે મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે કેટલો સમય લાગશે? એક કણને તમે પ્રારંભિક વેગ, ચલો તમને રકમમાં જ આપ્યું છે બરાબર, પ્રારંભિક વેગ v0 બરાબર કેટલું છે? 10 મીટર પ્રતિ સેકન્ડ, અને તમે એને શિરોલંબ ઉપર તરફ ફેંકો છો. ઉપર તરફ ફેંકો છો એટલે એ બરાબર ફરજિયાત શું લેવું પડશે? -g લેવું પડશે. એને મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય, મહત્તમ ઊંચાઈ આવે ને બાળકો એટલે અંતિમ વેગ કેવો આવે? 0 આવે. આ તમને ખબર હોવી જોઈએ. એને જે સમય લાગે છે ને એને આપણે tm કહેશું. t બરાબર શું લખશું? tm. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણી પાસે જે સૂત્ર છે ને એ વાપરીએ. શું સૂત્ર છે આપણી પાસે વિદ્યાર્થી મિત્રો? મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે આપણે જે સમીકરણ વાપરવું છે તો આપણી માટે સૌથી સહેલું સૂત્ર કયું આવશે? v બરાબર v0 વત્તા gt, સોરી ઉપર જાય છે ને ઉપર, એટલે આપણે શું કરશું બાળકો? આ પ્લસ gt નહીં લઈએ, એની જગ્યાએ શું લેશું? -gt. ચલો અંતિમ વેગ તો કેવો થાય છે? 0, એટલે 0 બરાબર v0 -gt. અહીંયા t મેક્સિમમ લખજો બરાબર. તો gt મેક્સિમમ બરાબર v0, t મેક્સિમમ ને કરતા બનાવો તો v0 ના છેદમાં g, તો t મેક્સિમમ બરાબર v0 કેટલા છે? 10 છે, અને g પણ કેટલા છે? 10 છે. તો t મેક્સિમમ બરાબર 1 સેકન્ડ. પદાર્થને જે છે એ મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે કેટલી સેકન્ડ લાગશે? 1 સેકન્ડ લાગવાની. ચલો ક્લિયર થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? બરાબર, કેટલી સેકન્ડ લાગશે? 1 સેકન્ડ. તો આપણે આજના સેશનની અંદર બાળકો બધી વસ્તુ સાબિત કરી છે. કન્સેપ્ટ તમે તમારા ક્લિયર કર્યા, સાથે સાથે મેં તમને એને રિલેટેડ એમસીક્યુ પણ કરાવ્યા. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો એમસીક્યુ પણ તમને સમજાઈ ગયા. હવે તમારું કામ શું છે? તો તમારું કામ અત્યાર સુધીમાં જેટલા કાઇનેમેટિક્સના સેશન આવ્યા, 5 સેશન્સ, એ દરેકના કન્સેપ્ટ ક્લિયર કરો, મેં કરાવેલા પ્રોબ્લેમ ક્લિયર કરો, અને પછી તમે એને રિલેટેડ એમસીક્યુ ની પ્રેક્ટિસ વધારો. એમસીક્યુ ની પ્રેક્ટિસ જો તમે નહીં વધારો વિદ્યાર્થી મિત્રો તો પરિણામ નહીં મળે. તમારે તમારા કન્સેપ્ટ ક્લિયર કરીને તમારે શું કરવાનું છે? તો એમસીક્યુ ની પ્રેક્ટિસ કરવાની છે વિદ્યાર્થી મિત્રો. આઈ હોપ તમને બધાને આજનું ક્લિયર સમજાઈ ગયું હશે બાળકો. થેન્ક યુ વેરી મચ. આજનો સેશન અહીંયા સુધીનો જ